હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેતન્ય ક્લાસીસ. અને આજનો મસ્ત મજાનો ટોપિક છે ત્રિકોણની ગણતરી કરવી. કે સાહેબ એમાં શું છે, જેટલા આપ્યો એટલે ગણી લેવાનું. પણ ટોપિક એટલે મસ્ત મજાનો છે કે તમને લોજિકથી એ સોલ્વ કરવું પડશે. અને જેટલી પણ સરકારી પરીક્ષાઓ આવે છે, તમે ભણતર પૂરું કરો પછી એની અંદર પૂછાતા સવાલો છે. અને એની અંદર આજે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું ત્રિકોણની ગણતરીની. ઓકે. અને એમાં ઘણા બધા પાર્ટ્સ એવા છે કે તમારે અલગ અલગ રીતે સોલ્વ થાય છે. પણ જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ભૂલતા નહીં, જેથી કરીને નવો વિડિયો જે કંઈ પણ મૂકું તરત જ તમને નોટિફિકેશન મળે. શરૂ કરીએ ત્રિકોણનું. ચલો, વ્યવસ્થિત ધ્યાન આપીને અહીંયા જોજો. જો કોઈ પોઈન્ટને મિસ કરશો તો પ્રોબ્લેમ થશે. અને જ્યાં ન સમજાય ત્યાં વારંવાર વિડિયો રિપીટ કરજો. ઓકે. ચલો, એક ત્રિકોણ છે, ટ્રાયેંગલ. હવે હું તમને એમ કહું કે આ કેટલા ટ્રાયેંગલ દેખાય છે તમને, એટલે તમે કહેશો એક. રાઈટ? ચલો, હવે બીજું છે. આમાં કેટલા ટ્રાયેંગલ દેખાય છે? 3. અહીંયા બેઠેલા સ્ટુડન્ટ એવું કહે છે 3. એક આ બીજો, અને એક આખો આ ત્રીજો. અંદરના 1 2 અને રેડ કલરથી લખ્યું ત્રીજો. ક્લિયર? નેક્સ્ટ ડ્રો કરું છું. હવે કેટલા ત્રિકોણ છે? 5. આ ભાઈ એવું કહે છે કે 5. બસ બસ બસ. આ જો તમે જે લાવો ભલે ખોટું પડે કોઈ વાંધો નથી. આપણને કેટલા દેખાય છે? 5 તને એઝ પર આ લોજિક ને કે 1 2 ને આખાનો 3. એવી રીતે 1 2 3 અને 4 અને આખો ઓલ ઓવર કેટલા થયા? 5. પણ અહીંયા એટલા નથી. હવે જોજો, આ અંદરના ત્રિકોણ 1 આ 2 આ 3 આ 4 આ 12 નો ત્રિકોણ આવ્યો 5. રેડી? પછી આ 2 ભેગા કરું એટલે 6. પછી આ 2 ભેગા કરું એટલે 7. પછી આ 2 ભેગા કરું એટલે 8. પછી આ 3 ભેગા કરું એટલે 9. અને આ 3 ભેગા કરું એટલે 10. તો ટોટલ કેટલા છે? 10 ત્રિકોણ. આ તો ગણવાનું મજા આવી. પણ હવે તમને આવી રીતે 100 લાઈન આપી છે વચ્ચે. કેમ ગણવી? દાખલા તરીકે અહીંયા છે, ચલો નાનો એવો ત્રિકોણ બીજો એક લઈએ. આમાં કેટલા ત્રિકોણ છે? ગણવા પડશે ને, અને વાર પણ લાગશે. આ ટ્રાયેંગલને ગણશો તો વાર પણ લાગશે. સીધી વસ્તુ છે. કેમ કે તમે અહીંયા કાઉન્ટ કરશો 1 2 3 4 5. એક 12 નો 6. પછી 2 ભેગા 7. પછી આ 2 ભેગા 8. પછી આ 2 ભેગા 9. પછી આ 3 10. પછી એના પછીના 3 11. પછી એના પછીના 3 12. અહીંયા શું 12 ત્રિકોણ છે? ના, અહીંયા તો 15 ત્રિકોણ થાય છે. તો આવી બધી ગણતરી આવે ત્યારે કરવાનું શું? અહીંયા જોજો. હવે કેટલા ત્રિકોણ છે? 1. અહીંયા તમારે જેટલા પાયા બનતા હોય ને, જ્યાં જ્યાં પાયો એટલે નીચેનો ભાગ, ત્યાં આપેલા જેટલા નંબર હોય ને એનો સરવાળો કરવાનો. તો 2 + 1 બરાબર કેટલા થાય?
3 અહીંયા કેટલા નંબર હતા જો તો 4 ને ટોટલ એટલે 1 2 3 4 કેટલા છે 4 ને 3 7 7 ને 2 9 9 ને 10 અહીંયા 3 મળી ગયા ને આન્સર આવવા માંડ્યો તો હવે અહીંયા ચેક કરો કેટલા નંબર છે 1 2 3 4 5 4 ને 3 7 7 ને 2 9 9 ને 10 ને 5 15 તો આમાં કેટલા ત્રિકોણ છે 15 હવે આવડશે હા કે ના તમને ઊભા ભાગ ગણવાના કીધા હોય આવી રીતે ઊભા જ આપ્યા બીજા કે આડા લીટા ન હોય તો કેવી રીતે ગણવાનું છે નીચે તમારે પાયામાં નંબર આપવાના છે અને આપેલા જે નંબર છે એનો સરવાળો કરશો એટલે આકૃતિમાં કેટલા ત્રિકોણ છે ને એની સંખ્યા તમને મળી જશે આ શોર્ટકટ રીત કમ્પ્લીટ થઈ ગયું ચલો એક હજી નવું એક એક્ઝામ્પલ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચલો નંબર આપીએ 1 2 3 4 5 6 7 અને 8 આમાં કેટલા ત્રિકોણ છે કેમ ગણશું નીચે જે પાયામાં નંબર આપેલા છે એનો શું કરી દેશું આપણે એડિશન સરવાળો બે ને 1 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 15 15 ને 6 21 21 ને 7 28 અને 28 ને 8 આમાં કેટલા ત્રિકોણ છે 36 ત્રિકોણ છે કમ્પ્લીટ થઈ ગયું ઓકે ચલો હવે કઈ ડાઉટ નથી ને ક્લિયર છે પ્રોબ્લેમ છે કે હવે ડન તો તમને જ્યારે આવી રીતે આપે અહીંયા જો બીજે ક્યાંય આડો લીટો નથી તો આ તમારે શું કરવાનું નંબર આપવાના જેટલા નંબર આપ્યા હોય એટલાનો શું કરી દેવાનું એડિશન સરવાળો એટલે મળી જશે પણ તમને હવે આકૃતિમાં આવું કંઈક આપે છે તો હવે કેટલા ત્રિકોણ છે આ તો છે જો બધું હવે કેટલા ત્રિકોણ છે ચલો કરો કાઉન્ટ સેમ જ રીત છે ઈઝી જ્યાં નવો પાયો મળે ને ત્યાં નંબર પહેલેથી આપવાના નવા 1 2 3 4 રેડી આ બ્લુ કલર થી મેં નોટ કર્યું એ નવો મળ્યો ને આપણે બેઝ એટલે શું કરવાનું 1 2 3 4 કેટલા થશે 10 ને હા કે ના તો ટોટલ કેટલા થઈ ગયા 36 અને 10 આના એટલે 46 સમજ પડી ગઈ ચલો હજી તમને બેઝ આપ્યો છે કંઈક 1 2 3 તો નવો બેઝ આવ્યો ને જ્યાં પાયો તમને નવો મળે એ નંબર કેવા આપવાના નવા નવા નંબર આપીને શું કરવાનું એડિશન ચલો 3 + 2 5 5 + 1 6 તો ટોટલ કેટલા થયા 36 + 10 46 46 + 6 52 ટ્રાયેંગલ છે આ આકૃતિ કમ્પ્લીટ થઈ ગયું ડાઉટ છે કઈ ટ્રાયેંગલ નો આ ભાગ કમ્પ્લીટ થયો આવડશે શું કરવાનું તમને જેટલા અહીંયા બેઝ મળે છે એ બેઝ પાસે નંબર કેવો આપવાનો નવો પહેલેથી જો અહીં નીચે મને એક પાયો મળ્યો હતો તો અહીંયા મેં રેડ અક્ષરથી 1 2 8 આપ્યા પછી મને આ બ્લુ કલરનો નવો પાયો મળ્યો હતો તો ત્યાં મેં નંબર 1 2 4 આપ્યા પછી ગ્રીન કલરનો મને નવો બેઝ મળ્યો હતો ત્યાં મેં નંબર 1 2 3 આપ્યા બધાના જ બેઝ પાસે આપેલા ડિજિટનો શું કરવાનું એડિશન અને જે એડિશન આવે એનો પાછું શું કરવાનું સરવાળો ને હા કે ના એનું પાછું શું કરવાનું છે સરવાળો એટલે 36 + 10 + 6 ટોટલ કેટલા થયા 52 હવે આવડશે ઓકે 9 એ સાહેબ કેટલા બધા ત્રિકોણ છે આવું એવું છે
તો આખો લીટો આપ્યો છે. તો આપણી શરત શું હતી? જ્યાંથી બેઝ નવો મળે ત્યાં નંબર કેવો આપવાનો? નવો. જ્યાંથી બેઝ નવો મળે ત્યાંથી આપણે નંબર કેવો આપવાનો? નવો. આ ચલો 1 2 3 4 5 ઉપરનો બેઝ જુદો છે ને? 1 2 3 4 5 ઓકે. ચલો 1 2 3 4 5 ટોટલ કેટલા થાય? 15 ને? યસ ઓર નો? નીચે પાછું રેડ વાળું કેટલું થાય છે? 1 2 3 4 5 15. ઇટ મીન્સ 15 પ્લસ 50 ટોટલ કેટલા ટ્રાયેંગલ છે? 30. પણ આની શોર્ટકટ રીત છે. આખામાં જો લાઈન આપી હોય ને તમને આખામાં, તો બધી વખતે પાયાને નંબર નવો આપવાની જરૂર નથી. શું કરવાનું છે? અહીંયા જઈને હવે આડા નંબર આપવાના. 1 પછી ઉપર કેટલો ભાગ છે? 2. હવે આડા ભાગ ગણો. એક ભાગના ત્રિકોણ કેટલા હતા? એક ભાગના ત્રિકોણ કેટલા હતા? 15. અને એ 15 વાળા એવા કેટલા ભાગ છે? એક ભાગ ને બીજો ભાગ. તો 15 ગુણ્યા 2 ટોટલ કેટલા થશે? 30. આવી ગયું? ચલો હજી એક લાઈન છે. તો તમારે શું કરવાનું? ફરી પાછા બોક્સમાં નંબર આપવાના ને? હા કે ના? ટોટલ કેટલા પાર્ટ છે? 1 2 3. તો 15 ને કેટલા સાથે મલ્ટીપ્લાય કરવાનું? 3 સાથે. 15 તેરી 45. આવડી ગયું? આડા અને ઊભા ભાગની ગણતરી. ડાઉટ છે કે? ચલો રિપીટ કરીએ એક વખત. ફરીથી તમને આપેલા ત્રિકોણમાં ખાલી ઊભા ભાગ જ છે, તો શું કરવાનું છે? નંબર આપવાના ને? યસ ઓર નો? 1 2 3 4. જે નંબર આપ્યા છે એનું શું કરવાનું? એડિશન. ટોટલ કેટલા થયા? 10. હાલો ફિનિશ. ડાઉટ છે? હવે જો તમને નવો બેઝ મળે આવો આપે, તો અહીંયા નંબર પાછો શું આપવાનો? નવો. એટલે 1 + 2 = 3. અને જેટલા બેઝના નંબર પ્રમાણે ટ્રાયેંગલ આવ્યો એનો પાછો શું કરવાનું? સમેશન. 10 ને 3 13. ઓકે. પણ જો તમને આખામાં જ આપી દીધેલા છે, આડા અને ઊભા બે ભાગ પડે છે ટ્રાયેંગલમાં, તો તમારે શું કરવાનું? આડા અને ઊભા બંને ભાગમાં નંબર આપવાના. 1 2 3 4 5. 1 2 3 4. આડા ભાગની ગણતરી કરવાની. 1 2 3 4 5. ટોટલ કેટલા થયા? 50. હવે એવા ભાગ કેટલા છે? છેલ્લો આંકડો જુઓ તો 4 ને? તો એની સાથે મલ્ટીપ્લાય ગુણાકાર કરવાનો. તો જવાબ કેટલો આવશે? 60. 1 + 2 + 3 + 4 + 5 15 ચોક કેટલા થશે? 60. આવડી ગયું? ક્લિયર છે? ડાઉટ છે કે? આડા ઊભા ભાગનું કોમ્બિનેશન આવ્યું. હવે ખાલી આડો ભાગ હોય તો? ખાલી આડો ભાગ હોય આવું આપેલું છે, તો ટ્રાયેંગલ કેટલા છે? આનો આ જ કોન્સેપ્ટ. કેટલા હતા જુઓ તો? 4 ને? તો આડા ભાગ કેટલા છે? 4. તો અહીંયા કેટલા છે આડા ભાગ? નંબર આપો. 1 2 3. છેલ્લો જે ડિજિટ આવ્યો ને એનો આન્સર. આડા ભાગ કીએ તો આડા ભાગ પ્રમાણે ત્રિકોણ ખાલી આડા જ ભાગ આપેલા છે તો આકૃતિમાં, તો નંબર આપી દેવાનો. જે છેલ્લો નંબર છે એટલા ટ્રાયેંગલ થાય. જો આ 1, પછી આ 2, પછી આ 3. થઈ ગયું? હવે ડાઉટ છે કઈ? આડા ઊભા ભાગની ગણતરી કમ્પ્લીટ? હા કે ના? રિપીટ કરવું જોશે કે નહીં કરવું પડે? એકવાર કરાવું પાછું. 1 2 3 4. નંબર આપો. 1 + 2 + 3 + 4 કેટલા થયા? 10. તો જો આમાં કેટલા ભાગ પડ્યા? એક ભાગ, જેમાં ખાલી ઊભા જ ભાગ છે ને? બીજો ભાગ
જેમાં ઊભા ભાગ છે પણ પાયા જુદા જુદા છે ને, તો એ પાયાની ઇન્ડિવિજ્યુઅલ ગણતરી કરીને સરવાળો. ત્રીજો ભાગ કયો પડ્યો? આડા અને ઊભા ભાગ. એમાં આડા ભાગનો સરવાળો એનો ગુણાકાર કોની સાથે? ઊભા ભાગ સાથે. પતી ગયું. અને છેલ્લે ચોથું ખાલી આડા ભાગ છે, તો જેટલા નંબર આવ્યા એટલા નંબર એ ત્રિકોણની સંખ્યા દર્શાવે છે. ત્યાં ડાઉટ છે? હવે કમ્પ્લીટ ક્લિયર છે? ક્યાંય પ્રોબ્લેમ છે? ડન. મેક્સિમમ રિવાઇઝ કરજો. અને બીજું, તમે જે બુકમાં લખીને પ્રેક્ટિસ કરો છો એ બુકમાં 4 આકૃતિ દોરી 4 ની આવી રીતે ગણતરી બતાવી અને તૈયાર રાખવું. પછી ગમે એ દાખલો પૂછાય આપણને આવડે. હા કે ના? કેમ કે રીત તો આ 4 માંથી એક જ હશે ને, ખાલી ત્રિકોણ આપ્યા હશે તો બીજી કોઈ રીત હશે નહીં. ક્લિયર છે? ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો. કમ્પ્લીટ? ઓકે. ચલો તો એક આપણે દાખલો ગણીએ. ચલો કેટલા ટ્રાયેંગલ છે? શું કરશું આમાં? નંબર આપશો ને? ઓકે ચલો આપી દો નંબર. 1 2 3 4 5 6 7 8 9 અને 10. શું કરવાનું? સરવાળો. તો પછી આવી અમુક વસ્તુ યાદ રાખવી. 1 થી 10 સંખ્યાનો સરવાળો થાય કેટલો? 55. આ ધ્યાન રાખજો. ઓકે, શોર્ટકટ યાદ રાખવાનો. 1 થી 10 સંખ્યાનો સરવાળો કેટલો થાય? 55. તો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10. સરવાળો કેટલો થશે? 15. 15 થશે ને? તો 55. હજી કઈ ગયો ને? ક્લિયર? 55. તો તમે આઉટ લખો છો પેપરમાં. મેં તમને કઈ કીધું? લે. પતી ગયું? ચલો આ ત્રિકોણમાં તમને આવું કરીને આપ્યું છે, તો શું કરશો? નવો બેઝ, નવા નંબર. ક્લિયર? તો એનો નંબર કેટલો થશે? 1 + 2 + 3 + 4 + 5 ને, કેમ કે 5 વાળી લાઈનને ટચ કરે છે. તો ટોટલ કેટલું થાય? 15 ને? 65. તો ટોટલ કેટલું થશે? 65. 65 ટોટલ ન થાય બધું. 15 55 ને 5 60, 60 ને 10 70 થાય. ઓકે, ચલો અહીં ધ્યાન. કમ્પ્લીટ થયું. પણ જો આનો આ જ દાખલો, આ પહેલો ભાગ પૈતો બરાબર છે, પણ આના આ જ દાખલામાં તમને આવો આખું હળંગ આપી દીધું હોત તો શું કરવાનું? નવા નંબર આપવાના ને. 1 2 3 4 અને 5. હવે આડાનો સરવાળો કેટલો થયો છે? 55. આ કેટલા ભાગ છે? 5. તો 55 ગુણ્યા 5, પચું 25, 25 ને 2 27, 275. આમાં કેટલા ટ્રાયેંગલ છે? 275 ટ્રાયેંગલ છે. ક્યારે ગણી રહે જો આવી શોર્ટકટ રીતું ન હોત તો? આવડી ગયું આખું? હવે ડાઉટ છે ક્યાંય? કમ્પ્લીટ. આ ટ્રાયેંગલનો કોન્સેપ્ટ પૂરો થયો. હો, સ્ક્રીનશોટ પાડો હોય પાડી લેજો. થોડી વાર સ્ટોપ થાઉં છું. આ ટ્રાયેંગલમાં તમારા ટ્રાયેંગલનો કોન્સેપ્ટ પૂરો થયો. રેડી? હવે ક્યાંય તમારે ટ્રાયેંગલ બાબતે ક્યાંય ડાઉટ હોવો જોઈએ નહીં. જો પાયો અધૂરો આવે તો નવો નંબર આપવો, આખો આવે તો ગુણાકાર કરવો. પાયો ખાલી આડો આવે તો જેટલા નંબર છેલ્લો નંબર આવ્યો એટલી એની સંખ્યા. ઊભા ભાગ હોય તો છેલ્લા નંબર જેટલા આવ્યો હોય એ બધાનો સરવાળો. રેડી? ડાઉટ છે હવે કઈ? ક્લિયર છે? કમ્પ્લીટ? ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં ને? પછી એક્સરસાઇઝ નહીં કરાવો, એ જાતે કરવી પડશે અને એ અટવાડશે.
ક્લિયર? ચલો અને તમને પીડીએફ ની જરૂર પડશે? ક્લિયર? ચલો 9. હવે ચોરસમાં ત્રિકોણ ગણવાનું. સાહેબ કેટલું ગણવાનું છે? ઘણું, આખી જિંદગી ગણવાનું જ છે. મોટા થવા પૈસા ગણવાના. આમાં ત્રિકોણ કેટલા? 2, 1 અને 2. આકાર જ જોવાના. હવે ત્રિકોણ કેટલા? 4. તો ખોટી વાત. તમે કહેશો સર 4 જ છે. 1, 2, 3, 4. પછી આ આખો 1, પછી આ આખો બીજો, પછી આ ત્રીજો, પછી આ. તો 4 અંદર છે અને 4 બબેના ભેગા કરીને છે. ટોટલ કેટલા છે? 8. એનો અર્થ એવો થયો કે તમે આમાં જેટલા નંબર આપો છો ને અંદર, તમે જેટલા નંબર અંદર આપો છો એને ડબલ કરી દેવાના. વાર્તા જ ખતમ. હને કેટલા નંબર આપ્યા હતા? 4 ને 4 ગુણ્યા 2 કરો, ટોટલ કેટલા થઈ ગયા? 8. પૂરી વાર્તા? ચલો હજી એક ચોરસ આપું છું. 9. હવે ટ્રાયેંગલ કેટલા છે? નંબર આપો જે ભાગ છે એને. 1, 2, 3, 4, 5, 6, 7, 8. જેટલા નંબર આવ્યા એના શું કરવાના? ડબલ ને. તો આન્સર શું આવશે? કેટલા ત્રિકોણ છે? 16. ઓકે, ડાઉટ છે કે? ઓકે, 9 આપો. કે સાહેબ લોહી જ પીવું છે ને તમારે? હજી પીઓ 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 પીઓ. હવે ત્રિકોણ કેટલા છે? હવે ટ્રાયેંગલ કેટલા છે? બોલો. હા બેન એવું કે છે. કેટલા બેન? 32. પાકું? જોઈએ કેવી રીતે નક્કી કર્યું? ટોટલ ભાગ કેટલા થાય છે? 16. 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે એક ચોરસના 8. એના ડબલ કરો એટલે કેટલા થાય? 16. એવા પાછા ચોરસ કેટલા? ખાલી ચોરસને નંબર આપશો તો એક ચોરસ, બીજું ચોરસ. તો જે જવાબ આવ્યો એના પાછા ડબલ કરવા પડે ને. તો જવાબ કેટલો આવશે? 32. સમજાઈ ગયો? હવે ચોરસમાં ત્રિકોણની ગણતરી પૂછાય ત્યારે જેટલા ત્રિકોણ તમને દેખાય છે એ નંબર આપીને પહેલું કામ શું કરવાનું છે? ડબલ. એકા ડબલ દો, એકા ડબલ દો. રેડી? હવે ચોરસની અંદર ચોરસ હોય ને તોય ત્રિકોણ ગણવાનો હોય તો શું કાઉન્ટ કરવાનું? ચોરસની અંદર ચોરસ અને પછી ત્રિકોણ ગણવાનું છે. પહેલા ત્રિકોણ ગણી લ્યો, ડબલ કરી લ્યો, જેટલા નંબર ઓફ ચોરસ આપ્યા છે એની સાથે મલ્ટીપ્લાય કરો. પહેલા ત્રિકોણનો જે જવાબ આવે, ત્રિકોણની સંખ્યા ગુણ્યા ચોરસની સંખ્યા. ત્રિકોણની સંખ્યા કેટલી આવી હતી? 16. ચોરસ કેટલા હતા? 2. તો 16 દુ કેટલા થશે? 32. પૂરું? ડાઉટ છે કે? ક્લિયર છે ને? હવે મજા આવે એવું છે. એ પૂછી કાઢા. હે બે ચોરસ આવ્યા છે. 2. હવે ત્રિકોણ કેટલા? બોલો. હવે ત્રિકોણ કેટલા?
આપણો નિયમ શું હતો? ચોરસનો ત્રિકોણ ગણો ત્યારે નિયમ શું હતો? નિયમ શું હતો? જેટલા છે એના ડબલ કરવાના. પેલા નંબર આપવા પડશે ને. 1 2 3 4. આ ચોરસને જુદા 1 2 3 4. ઉપરના 4 હતા એના ડબલ કરો કેટલા થયા? 8. નીચેના 4 હતા એના ડબલ કરો કેટલા થયા? 8. તો ટોટલ કેટલા થયા? 16. ના, બે ચોરસ ભેગા થાય ને એટલે જો એક નવો ત્રિકોણ મળ્યો અહીંયા. બેયનો કોમ્બાઈન છે. આ કે ના અહીંયા એક નવો મળ્યો જો. તો એક્સ્ટ્રા કેટલા મળ્યા? બીજા બે મળ્યા ને. તો આ બે ત્રિકોણના બે ચોરસના થઈને કેટલા થતા? ટોટલ 16. અને બીજા કેટલા એક્સ્ટ્રા મળ્યા? 2. તો આમાં ટોટલ ત્રિકોણ કેટલા છે? 18. આવડું? ડાઉટ છે કઈ? કમ્પ્લીટ? ક્લિયર? ચલો નવો હજી આમાંનો દાખલો. ત્રીજા ચોરસને અહીંયા જોઈન્ટ કરું છું. હવે મને કહો કેટલા? બોલો હવે કેટલા? શું કરશો? નંબર આપશો ને. 1 2 3 4. ઓકે, એટલે આના 4 આના 4 આના 4 પાછા બધા ડબલ કરવાના ને. 8 8 8. પછી આ બેના બબે આવ્યા હતા ને. 1 + 1 થયા હતા ને. એક ત્રિકોણ આ, બીજો ત્રિકોણ આ. આમાં એવું કઈ થાય છે? થાય છે? આખી ચોકડી પડે છે. પાકું? ક્લિયર છો? હા કે ના? કન્ફર્મ? હા છે. તો હવે શું કરશું? જો આ 1 ને 1 2 થયા હતા. પછી આ બે ભેગા થાય એટલે એને પાછા 2 થઈને જો તો. હા કે ના? એટલે એના 2. હવે કઈ બાકી? પતી ગયું ને ઓલમોસ્ટ. જો આના 8 આના 8 આના 8. રેડી? પછી આ બેનો જોટો હતો એમાં 2 મોટા. આ બેના જોટામાં 2 મોટા. એટલે 2 2. હવે કઈ બાકી? હજી મોટો બાકી જોજો. એટલે કેટલો થયો? હજી 1. તો ટોટલ કેટલા થયા જો? 8 8 8. 2 2 અને 1. 8 × 24 24 ને 4 28 28 ને 1. આમાં કેટલા ત્રિકોણ છે? 29 ત્રિકોણ છે. ઘુસા? દિમાગ में ઘુસા કે ની ઘુસા? આવડશે ને હવે? કન્ફર્મ? તો ચલો ચોરસ વાળું પાછું રિપીટ કરીએ. શું કરશો રિપીટમાં? જે તે ચોરસ તમને આપે છે એમાં તમારે શું કરવાના છે? નંબર મારવાના ને. 1 2 3 4. જેટલા નંબર આવ્યા એને શું કરવાના? ડબલ. યસ ઓર નો? હા કે ના? હા કે ના? હા કે ના? ઓકે. ચલો આમાં વધારે ચોરસ હતા એવું છે ને? હા કે ના? 1 2 3 4 5 6 7 8. તો 8/2 કેટલા થશે? 60. હવે તમને ચોરસની અંદર ચોરસ આપે. ચોરસની અંદર ચોરસ છે ને. તો ટોટલ નંબર કેટલા થાય છે? 8. તો 8 × 2 = 16 ત્રિકોણ એક ના થયા.
એવા ચોરસ કેટલા છે? 1 અને 2 ને, હા કે ના? એટલે 16 ગુણ્યા 2 ટોટલ કેટલા થશે? 32. જોઈએ આ શું થતું જાય છે. હાઇલાઇટર છે. ડન? ડાઉટ છે કઈ? ઓકે. પછી નવું જોયું. શું જોયું? ટ્રાયેંગલ એક, સ્ક્વેર એક, સ્ક્વેર બીજો, નંબર આપવાના ને 1 2 3 4 1 2 3 4 4 ના ડબલ 8 નીચેના 4 ના ડબલ 8 બે ભેગા થયા એટલે શું બન્યું એને? એક આ અને મોટું એટલે બીજા એક્સ્ટ્રા 2 તો 8 ને 8 16 ને 2 કેટલા થયા? 18. હવે આવડશે? તો અહીંયા તમારા ત્રિકોણનો આટલો કોન્સેપ્ટ, ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી અને ચોરસમાં ત્રિકોણની ગણતરી અહીંયા ફિનિશ. મેક્સિમમ રિવાઇઝ કરજો, મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. જે કંઈ પણ મટીરીયલ યુઝ કરો છો એની અંદર પરફેક્ટ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે, ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. ડન? મળીએ નવા લેક્ચરમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.